ખાસ કરીને અત્યારે વર્તમાન સમયમાં દરેક મમ્મી પપ્પા ટેન્શન છે, કારણ કે દીકરા થોડા ભણી શકતા નથી. ક્યારેક ક્યારેક એમને મારવા પણ પડે છે, ક્યારેક ક્યારેક ખોટી લત પણ થઈ જાય છે. તો આવા બધા સમયમાં એ દીકરાઓ માટે અને એ બધા માતા પિતાઓની પણ ક્ષમતા ભાવ રહે એના માટે અમે આખું પાયરાઇડની ભક્તામણની છઠ્ઠી ગાથા, તો કઈ રીતે એ આરાધના સાધના ભક્તામણની કરે અને એ લોકોનો લાભ લે. આજના કાળમાં એક જ વસ્તુની ટેન્શન હોય કે અમારા દીકરાને ભણાવવો છે જી અને આગળ વધારવો છે અને કેવી રીતે એને નંબર આવે. તો એના માટે આપણે પણ પરમાત્માએ અને આજ પૂર્વના સૂર્ય ભગવંતોએ એ મંત્ર ગર્ભિત, જેમ આ ભક્તામર મહાસ્તોત્ર છે એમાં 6ઠ્ઠા નંબરની જે ગાથા છે, અલ્પ શ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામમ તદ ભક્તિ રેવ મુખરે કુરુતે બલાન નામ યક્તો કિલમ મધો મધુરમ વિરોતી તચ્ચા રુચુ તકલિકાની કરે કહે તું. એ 6 નંબરની જે ગાથા છે એ 6 નંબરની ગાથાનો વૃદ્ધિ મંત્ર અને જે મંત્ર છે એ મંત્ર દ્વારા જાપ કરે તો એના જીવનમાં બુદ્ધિની પ્રજ્ઞા ખીલે અને એ ભણવામાં આગળ વધે અને નંબર 1 લાવી શકે છે. માટે જે 6 નંબરની જે ગાથા છે એ ગાથાનો જાપ અવશ્ય કરવો જોઈએ અને એનું યંત્ર છે અને યંત્રનું પૂજન આપણા જીવનમાં કરીએ. યંત્ર, મંત્ર અને તંત્ર એ ત્રણ દ્વારા આપણા જીવનમાં પણ પ્રગતિ થાય, તો જ એનું આપણું જે ક્રિયાત્મક અને ભાવાત્મક એ બધા મંત્રોનો પણ જાપ થાય તો એમાં લાભ મળી શકે છે. માટે 6 નંબરની ગાથા અવશ્ય જાપ કરવો જોઈએ. આ યંત્ર વિશેષ રૂપે આની ચારે બાજુ પાયરાઇટના સ્ટોન છે, વચ્ચે આ યંત્ર છે, સાથે ગુરુ ભગવંતની અને મારા હજારો મંત્રની ઉર્જા છે. દરેક માતા પિતા હવે થોડા દિવસોમાં એક્ઝામો આવવાની છે, પોતાના બાળકોના જે સ્ટડી ટેબલ ઉપર છે ત્યાં વિશેષ રૂપે આ 6ઠ્ઠા નંબરની ગાથાનું યંત્રનું સ્થાપન કરજો.